રાપર તાલુકાના ભુટકિયા ગામના પાદરે આવેલા અને લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર સંત શ્રી કુભારામ બાપુની 53મી તિથિ ઉજવાઈ ધાર્મિક પ્રસંગે વાગડ વિસ્તાર તેમજ જામનગર, રાધનપુર, રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાંથી હજારોની શ્રદ્ધાળુઓ કુભારામ બાપુના દર્શનાર્થે ઉમટી પડ્યા, જેને કારણે ભુટકિયા ગામ ખાતે જાણે ભક્તિના સાગરમાં ચડ્યું તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ભક્તિનાથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગામનું વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ પ્રસંગે રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુ, તાલુકા પૂર્વ પ્રમુખ હમીરસિંહ સોઢા, કાનજીભાઈ ગોહલ, જિલ્લા બાંધકામ સમિતિના મશરૂભાઈ રબારી, નિલેશભાઈ માળી, કુંભાભાઈ રાજપૂત, રામજીભાઈ, મનસુખભાઈ મકવાણા સહિતના મોટી સંખ્યામાં ભક્તજનોએ કુંભારામ બાપુના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુનું કુંભારામ બાપુ સત્સંગ મંડળ દ્વારા જન્મદિન કરવામાં આવ્યું અને જમણવારના દાતા વિરમભાઈ પ્રજાપતિનું વિરેન્દ્રસિંહ બાપુ તેમજ સેવકગણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સ્વયંસેવકોએ ખડેપગે રહી સેવા આપી અને હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. સંચાલન જટુભા ભગત, વજુભાઈ ભગત, રણછોડભાઈ રબારી તેમજ ભટુકિયા ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી પ્રસંગને સફળ બનાવ્યો હતો. હરખાભાઈ સોલંકી, કચ્છ. ભુટકિયા ગામ, રાપર તાલુકો. કુભારામના જીવન પ્રસંગ વિશે મારે બે વાતો કરવી છે. આ મારું ગામ ભુટકિયા, મારું ગામ ભુટકિયા છે. અખઈ ખટાણા કુટુંબના અખઈદાસ, એમના 4 દીકરા હતા. એમાં પોતે જૂનો માલ બકરા ખેડા ચારવાનો ધંધો હતો અને રાધનપુર બાજુ માલ ચારતા અને અખઈને બહુ ભક્તિ બહુ હતી. એમાં ત્યાં કોઈ ઝઘડો થયો, એમાં ખૂન થઈ ગયો. એમાં અખઈ બાપાનું નામ આવી ગયું અને અખી બાપાએ જેલમાં જવાનું થયું અને એમણે રાતે પરમાત્માને આરાધના કરી કે પ્રભુ, હું તમારી બંદૂક કરીને મેં કોઈ ગુનો કર્યો નથી ને આ દોષ મારામાંથી કેમ આવ્યો, તો તું મને છોડ, તો આખી જિંદગી હું ઘેટા છે ને મજનમાં મૂકીશ ને એક ખોટો પણ કતલખાનો લીધો, ભક્તિ કરીશ. તો એમને ભક્તિનો રંગ લાગ્યો તો એમને ત્યાં 4 દીકરા છે. આમાં મોટા કુભારામ તો નાનપણથી જ એમનો અખીનું જે ગુણો તો ઉતર્યા અને કુભારામ નાનપણથી ભક્તિની ફોજમાં હતા અને નાનપણમાં જ એમને પનાસવા પ્રેમ ગોતી ગયા. આપણે રવિભાન સંપ્રદાયના એમને ગુરુ મળી ગયા. એમના પછી દીક્ષા લઈને એવું ભજન કર્યું તો જીવ ઈશાને માનવવાળા, ભક્તિ અંધશ્રદ્ધામાંથી માણસને કાઢવાવાળા અને લાખો માણસનો ઉદ્ધાર કર્યો અને એમના જ આશ્રમમાં અત્યારે ઊભા છે અને હજારોના શિષ્યો પણ છે. અમે પણ એમના પોતાના શિષ્યો છે. એનું જીવન ચરિત્ર આખી જિંદગી ઘેટામાં ઊનમાં ગુજરાતમાં લાગ્યું અને કતલખાને માલ દેવોની ચોરી, ચિનારી, દારૂ, જુગાર અને વ્યસનથી મુક્ત કર્યા અને પોતે મુક્ત થઈને આધ્યાત્મિક જ્ઞાન, આત્મજ્ઞાન આપ્યું અને આજ પણ અમારે આશ્રમની અંદર એમના આશ્રમ અન્નક્ષેત્ર ચાલે છે. 24 કલાકે આવી રીતે માણસોના ભક્તિને લઈને એ ભોજન થાય છે, અન્નક્ષેત્ર ચાલુ છે અને આજે લાખો અનૈયો એના બધા છે. એવું કુંભારામનું જીવન ચરિત્ર. ખૂબ ભોજન કરીને એના પ્રથમમાં ઘણા બધા શિષ્યો પ્રજાપતિઓ થયા, પછી ખાંડેક મોડા બધા આજુબાજુ ગામોમાં. એવી રીતે પછી અમારા શંભુરામ બાપા અને મારા બાપુ જીતુભા બાપુ એમના મોટા શિષ્યો અને હું જીતુભાનો દીકરો અને શંભુરામ બાપુનો શિષ્ય. મારા પણ આજે 7000 શિષ્યો છે. બધા જ આ રીતે જાતિ ભાતિ અંધશ્રદ્ધા મૂકીને એક સાથે બધાએ જમી ખાઈ પી અને આધ્યાત્મિક જ્ઞાન બધા કરી છે અને અમારે કોષવી ત્રીજ ભુટકિયાની અંદર અમારો એમનો નિર્વાણ તિથિનો મેળો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો મેળો. એમાં આધ્યાત્મિક જ્ઞાનની અત્યારે ભુટકિયા ગામ રવિભાન સંપ્રદાયમાં અમારે જ્ઞાનની દ્રષ્ટિએ અમારું આશ્રમ બહુ સારું છે અને આની અંદર અમારા સંતો કોઈ ટિકિટ ભાડું લેતા નથી અને દક્ષિણા પણ લેતા નથી અને બધાએ ભાવથી બધાએ ગામો ગામ ફરે છે અને બધાને અભયદાન, ભક્તિનું દાન આપે છે અને આ રીતે અમારું આશ્રમ છે. પ્રસન્ન કરું